તો કબડ્ડીમાં ઈરાનની કચેડીને ભારતના જીતની ભલે દેશભરમાં ઉજવણી થઈ હોય, જો કે આ જીતને લઈને ગુજરાતમાં વિજાપુરના હાથીપુરા ગામના લોકોએ ખુશી અનુભવી, કારણ કે આ ગામના પોતાના પુત્રે ભારતીય ટીમમાં ભાગ લઈએ મહત્વનું યોગદાન આપીને ટીમને સફળતા ઉજવણી થઈ, કારણ કે કબડ્ડીની ફાઇનલમાં ભારતીય ટીમના કિરણ પરમારની મહત્વની ભૂમિકા હતી, જે હાથીપુરાનો વતની છે। ભારતે વિશ્વકપ જીત્યા બાદ તે પોતાના વતન પહોંચ્યો હતો, જ્યાં તેના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। કબડ્ડી વિશ્વકપમાં હાથીપુરા ગામમાં કબડ્ડીમાં પસંદ થયેલા શ્રી કિરણભાઈ પરમારનું હાથીપુરા ગામ વતી અમે સ્વાગત કરીએ છીએ અને એ અમારા ગામનું ખૂબ મોટું ગૌરવ છે। એના માટે અમે ખૂબ આભાર એમનો માનીએ છીએ। ગામથી આવે છે, તેમ છતાં વિશ્વકપની ટીમમાં સમાવેશ થવાની તક મળવાને લઈને કિરણ પરમારે ખુશી વ્યક્ત કરી હતી। કિરણ 2014માં પ્રો કબડ્ડી ગામને નવી ઓળખ આપી છે અને આજે કિરણ પરમાર પર આખા ગામને ગૌરવ છે।